અત્યારે હાલ અમે આજે દર્દીના સર્વે માટે આવ્યા છીએ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો શેનાથી થાય તો કે મચ્છરથી થાય છે। એ મચ્છરથી રોગ કઈ રીતે થાય તો મચ્છર પાણીની અંદર ઈંડા મૂકે, ચોખ્ખા અને ગંદા પાણી દરેકમાં મચ્છર ઈંડા મૂકે। અત્યારે હાલ આ જે પૂરા છે ને, મચ્છર ઈંડા મૂકે એટલે આવા પૂરા થાય, બરાબર। એ શેમાં થાય તો ટાંકા ટાંકી હોય, પછી માટલાઓ હોય, પક્ષીકુંજ હોય, ભંગારની વસ્તુ હોય, કોઈ બી ભંગારની વસ્તુ હોય, ટાયર હોય, કોઈ બી જગ્યાએ ટાયર જે પડેલું હોય કે કોઈ ભંગારની વસ્તુ પડી એની અંદર પાણી ભરાય અને એ પાણી ભરાય એની અંદર મચ્છર ઈંડા મૂકે અને એ મચ્છર એ પૂરામાંથી મચ્છર બને, એ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાવે। એટલે અત્યારે હાલ આપણે વરસાદથી પહેલાં આ આપણે જે કરીએ છીએ માસ સર્વેલન્સ, એ શેના માટે કે ભાઈ એ બધી વસ્તુનો નિકાલ થઈ જાય, પાણી ક્યાં ભરાયેલું ના રહે અને પછી આપણે એ બધી દરેક વસ્તુ નિકાલ કરેલો હોય એટલે જ્યારે વરસાદ પડે તો વરસાદનું પાણી ક્યાંય ભરાય નહીં અને મચ્છર ઈંડા મૂકી શકે।